નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ છે ધોરણ 10નું ગણિતનું બેઝિક ગણિતનું પેપર કે આજે સોમવારે 27/1/2025ના રોજ લેવાયું. તો જો વિભાગે કમ્પ્લીટ ટુ કમ્પ્લીટ સોલ્યુશન છે. x = 2 અને y = 3 એ સમીકરણ ખાલી જગ્યાનો એક ઉકેલ છે. તો 2x + 3y - 13 = 0 નો એક ઉકેલ છે. દ્વિઘાત સમીકરણનો ઉકેલ શોધવાનું સૂત્ર તરીકે ઓળખાતું સૂત્ર ખાલી જગ્યા ગણિત સાથે આવ્યું હતું. તો શ્રીધર આચાર્ય આપ્યું હતું કે જો a3 = 8 અને a7 = 24 હોય તો a10 = 36 થાય. a1 2 છે, b છે 2 3 અને c છે 3 4 આપેલા બિંદુઓ છે. નીચે આપેલા પૈકી ખાલી જગ્યા સત્ય છે. તો ab + bc = ac પાયથાગોરસ પ્રમાણે ખબર પડે છે ને એ પ્રમાણે. sin 2a = 2 sin a હોય તો a = 0. નીચેનામાંથી કયું મધ્યવર્તી સ્થિતિમાનનું માપ નથી? તો વિસ્તાર એ મધ્યવર્તી સ્થિતિમાનનું માપ નથી. 3 + √16 એ ખાલી જગ્યા સંખ્યા છે તો સમય સંખ્યા કહેવાય, કેમ કે √16 છે એ 4નો વર્ગ કહેવાય એટલે 4 થઈ જાય. તો 4 ને 3 7 થઈ જાય, બરાબર ને. ત્રિઘાત બહુપદી p of x = x² + 5x² - 2x - 24ના શૂન્યનો ગુણાકાર c/a તમે કરો તો 24 જવાબ તમને મળે. જો p of a જેમ p of a12 = 3/5 હોય તો p of a બરાબર, તો p of a ની કિંમત 3 છે અને 5 ને 3 કેટલા 8 એટલે 3/8 જવાબ આવે. જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ તેમ sin થીટાનું મૂલ્ય વધે છે. બિંદુ Q માંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ 24 સેમી અને વર્તુળના કેન્દ્રથી તેનું અંતર 25 સેમી હોય તો વર્તુળની ત્રિજ્યા થાય 7 સેમી. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક n+1/2 આવું મળે. પાઈ એ સમય સંખ્યા છે તો ખોટું અને બાકીના 3 આવશે સાચા. જોઈ લો, બરાબર, બાકીના 3 સાચા આવશે. આ આખું પેપર સોલ્યુશન તમને મૂકવાનું છું ભાઈ, જોઈ લેજો. આખું પેપર સોલ્વ કરીને લગભગ કાલ આવી જ જશે આખું 80 માર્ક્સનું, બરાબર. એટલે આજે આ શોર્ટ વિડીયો બનાવું છું અને બાકીનું તમને આખું પેપર સોલ્યુશન કરી તમને કાલે તમારી જોડે પહોંચી જશે. તો પેપર ખાસ જોઈ લેજો અને સોલ્યુશન કરી નાખજો. રેડી? તમને કાલે તમારી જોડે આખો વિડીયો આવી જશે સોલ્યુશનનો અને તમારા મિત્ર સુધી શેર કરજો, બરાબર. લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ ચાલુ રાખજો, બરાબર છે મિત્રો. તો મળીએ કાલે આખા સોલ્યુશન સાથે. થેન્ક યુ.